નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ચોક બજાર વિસ્તારમાં બળાત્કારનો ભોગ બનેલી 13 વર્ષીય કિશોરીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપતા ચકચાર। ઉધના રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી, દારૂ ભરેલા બેગ સાથે 2 શખ્સોની ધરપકડ। સ્મીમેર સહિતના મુદ્દાને લઈ સામાન્ય સભા તોફાની બની। શહેર પોલીસ પર વધુ એકવાર હુમલો, પંચનામું કરવા ગયેલી અમરોલી પોલીસ પર પથ્થરમારો। ઉત્તર ભારતની નવી 3 ટ્રેન ફાળવ્યા બાદ પણ બુકિંગ ચાલુ ન કરાતા કોંગ્રેસનું રેલવે મેનેજરને આવેદન। અને આજે વિશ્વ તમાકુ નિષેધ દિન, સ્વામિનારાયણ ગુરુકુળમાં તમાકુ પ્રોડક્ટની કરાઈ હોળી। સમાચારો વિગતે। ડભોલીના રાહુલ નામના યુવકે વેડ રોડની 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ભૂલવી 4 થી 5 વખત બળાત્કાર કર્યો હતો। આ બળાત્કાર બદલ સગીરાને ગર્ભ રહી જતા તેણીએ 13 વર્ષની ઉંમરે બાળકીને જન્મ આપ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેડ રોડ પર આનંદ પાર્ક સોસાયટીમાં રહેતી જે તે સમયે 12.5 વર્ષની સગીરા 9 મહિના પહેલા ડભોલી ખાતે રહેતા કાકાના દીકરાના લગ્ન હોવાથી કાકાને ત્યાં ગઈ હતી, પરંતુ ત્યાં નજીકમાં રહેતા રાહુલ નામના શખ્સે સગીરાને કહ્યું હતું કે તું મને ખૂબ ગમે છે, તારી સાથે હું લગ્ન કરીશ, એવી રીતે સગીરા સાથે વાતો કરીને પ્રેમ સંબંધમાં ફસાવી હતી। આ દરમિયાન કેડબરી ચોકલેટ ખવડાવી તથા વાપરવા માટે 100 રૂપિયા આપી સગીરા પર 4 થી 5 વખત બળાત્કાર ગુજાર્યો હતો। આ દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો અને ગત સોમવારે સાંજે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો તેણીને પીપલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં તેણીએ નોર્મલ ડિલિવરી થકી બાળકીને જન્મ આપ્યો હતો। પરિવાર આ ઘટનાથી શોકમાં ડૂબી ગયો હતો। બીજી તરફ હોસ્પિટલના સંચાલકોએ ચોક બજાર પોલીસને જાણ કરતા એસીપી એલબી પરમાર અને JN ચાવડા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને તેણીના નિવેદનના આધારે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। ઉધનામાં રેલવેના કોન્ટ્રાક્ટ રૂમ પાસે દારૂનું વેચાણ કરનારા 2 લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ ઝડપી પાડી ₹51,000નો દારૂ પકડી પાડી સુરત અને ઉધનાની રેલવે પોલીસને ઊંઘમાં ઝડપી પાડી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલ કંટ્રોલ ટાવર નજીક ટ્રેક પાસે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોને મળી હતી, જેના પગલે સ્ટાફના માણસોને સાથે રાખી આજે સવારે 9 વાગ્યે કંટ્રોલ રૂમ પાસે દરોડા પાડી બુટલેગર અજય શિવશંકર દુબે અને સંતોષ તોતારામને ઝડપી પાડી તેઓની પાસેથી ₹51,000ની કિંમતનો 1984 નંગ દારૂની બોટલ કબજે લીધી હતી। સ્ટેટ મોનિટરિંગના માણસોના દરોડા પગલે સુરત તથા ઉધના પોલીસને ઊંઘતી ઝડપી પાડી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ દારૂનો જથ્થો ઉપરાંત રિક્ષા પણ કબજે લીધી હતી। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી, જેમાં દર વખતની જેમ આ વખતે પણ મેયર અસ્મિતાબેન શિરોયાએ વિપક્ષના પ્રહારોથી બચવા માટે વિપક્ષની સભ્યોને બોલવાની તક નહીં આપી શાસક પક્ષના સભ્યોને વધુ તક આપી હતી। તેથી વિપક્ષી સભ્યોએ ઉશ્કેરાઈને હોબાળો મચાવ્યો હતો। તાલીમ શિબિરમાં જઈ આવેલા ભાજપના સભ્યોએ પણ એકજૂથ થઈ આક્રમક વલણ અપનાવતા મામલો ગરમાયો હતો અને છેલ્લે હોબાળા વચ્ચે શહેરીજનોના પ્રશ્નો ચર્ચા કે વિકાસના કામો બાબતે વિચારણા કર્યા વગર જ શાસકોએ બહુમતીના જોરે એજન્ડા પરના કામોને મંજૂરી આપી ચાલતી પકડી હતી। 0 અવર્સમાં પહેલા પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન નીરવ શાહે પ્રશ્નોત્તરી કાળમાં દિનેશ કાછડિયાએ પૂછેલા સેવા સેતુ કાર્યક્રમના હિસાબને નિશાન બનાવી આ કાર્યક્રમને કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોને થયેલા લાભનું વિવરણ રજૂ કર્યું હતું। તો સામા પક્ષો વિપક્ષી નેતા પ્રફુલ તોગડિયાએ ભાજપના શાસનમાં ચાલતી પોલમપોલ પર આક્ષેપો કર્યા હતા। દરમિયાન હોબાળો થતા મેયરે અધ્યક્ષ સ્થાનેથી શૂન્યકાળ પૂરો થયો જણાવી અન્ય કોઈને રજૂઆતની તક આપી ન હતી, તેમજ પ્રશ્નોત્તરી કાળમાં પૂરક પ્રશ્ન પૂછવા માંગતા વિપક્ષી સભ્યોને સતત અટકાવ્યા હતા અને એજન્ડા પરના કામોમાં પણ વિપક્ષી સભ્ય કોઈ ફરિયાદ કરે કે ગેરરીતિ બાબતે ધ્યાન દોરે કે તુરંત અટકાવીને બોલતા બંધ કરી દીધા હતા। વિપક્ષી સભ્યો દિનેશ કાછડિયા, અસલમ સાયકલવાળા, ભૂપેન્દ્ર સોલંકી, ડોક્ટર અરુલ કસવાલા, ધીરુ લાઠિયા અને દેવરાજ ટીમ્બી, વિજય પાનસુરિયા વગેરે સાથે આવું વર્તન થતા વિપક્ષી સભ્યોમાં રોષ ફેલાયો હતો અને જો સભામાં પ્રજાના પ્રશ્નોને રજૂઆત માટે તક ન આપી હોય તો સભા બોલાવવાનું બંધ કરી દો
એવા સૂત્રોચ્ચાર સાથે વિપક્ષે હોબાળો મચાવતા મેયર જેમ તેમ સભા પૂરી કરી ચાલતી પકડી હતી. સામાન્ય સભાની અંદર જે કોઈ પ્રશ્ન હોય એમનો જવાબ પણ એમને આપવા દેવામાં આવે છે. પ્રશ્નોત્તરી અવર્સમાં 0 અવર્સની અંદર પણ એમના તરફથી જે મને નામ આપવામાં આવે છે એને હું બોલવાની તક પણ આપું છું. સાથે સાથે એને રિલેટેડ કોઈ કામ હોય તો મારા કામને રિલેટેડ કોઈ એનો પ્રશ્ન હોય તો પણ એ રજૂ કરતા હોય છે અને વાત કરતા હોય છે. આજે સામાન્ય સભાની અંદર 116 સભ્યો હોય એ પૈકીના દરેકને મારે બોલવાની તક આપવાની હોય છે. એ પૈકી એમાં 5 થી 10 લોકો કોંગ્રેસના એવા છે કે એના એ જ વારે વારે ઊભા થઈને દરેક પ્રશ્નોની અંદર 10 જ વ્યક્તિને હું ન્યાય આપું તો એની સામે મારી પાસે બીજા 90% લોકો હોય છે, એને પણ અન્યાય થતો હોય છે. દરેકને બોલવાની તક આપું જ છું. એને અસંતોષ લાગતો હોય તો સામાન્ય સભાની મિનિટ્સ હોય, પ્રશ્નો હોય, એની અંદર જોઈ લે કે અમને કેટલી બોલવાની તક આપી છે. કોંગ્રેસની એક જ સ્ટ્રેટેજી હોય કે અમારા 5 પ્રશ્નો હોય અમે રજૂ કરી દઈએ, પછી અમારે સામાન્ય સભાની અંદર હા ઓકર કેવી રીતે કરો, શોર મચાવો, એ જ એમની સ્ટ્રેટેજી હોય અને એ રીતે એ હંમેશા બિહેવિયર કરતા હોય છે. તો એમાં મને કોઈ ફીલ થતું નથી, પણ સામાન્ય સભાના એજન્ડા પરના દરેક કામ અમારા સારી રીતે પાસ પણ થાય છે અને જેને બોલવાની તક જોઈતી હોય એ આવી રીતે શોર ઉપર ન વચાવે તો બીજા એજન્ડા પરના કામની અંદર પણ એને તક મળતી હોય. સુરત મહાપાલિકા સંચાલિત સ્મીમેર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ તેની સામે અનેક સુવિધાઓમાં ઉણપ હોવાની રજૂઆત મંગળવારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ડોક્ટર ચારુલ કસવાળા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તાનાશા બની ગયેલા ભાજપના મેયર અસ્મિતાબેન શિરોયાએ ચારુલ કસવાળાને બોલવા નહીં દેતા આંખમાં જળજળિયા સાથે કોંગ્રેસના કોર્પોરેટર ડોક્ટર ચારુલ કસવાળા દ્વારા મહાનગરપાલિકાની સભામાંથી વોકઆઉટ કરી દેવાયો હતો. સભામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ડોક્ટર ચારુલ કસવાળાએ જણાવ્યું હતું કે સ્મીમેરના એનઆઈસીયુમાં વેન્ટિલેટરની ઘટ છે, કારણ કે એપ્રિલ 2016 થી એપ્રિલ 2017ના વર્ષમાં કુલ 7,964 ડિલિવરી થઈ છે, જેમાં અધૂરા મહિને 1282 ડિલિવરી થઈ છે અને પૂરા મહિને જન્મેલા બાળકોની સંખ્યા પણ હજારોમાં થતી હોય છે. તે ઉપરાંત મહાનગરપાલિકાના મેટર્નિટી હોમમાંથી બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોય છે, ત્યારે એનઆઈસીયુમાં વેન્ટિલેટરની ઘટ હોય છે. સ્મીમેર જેવી મોટી હોસ્પિટલમાં હજારોના જન્મદર સામે માત્ર 8 જ વેન્ટિલેટર છે અને તેમાંથી પણ માત્ર 5 જ કાર્યરત છે. ચારુલબેનને એના રિલેટેડ એક વખત જે મેં એને તક આપી તો એને લક્ષીને એક વાત કરી લેવી જોઈએ અને એને કરી. વારે વારે દરેક કામની અંદર મને તક આપો, એમની જગ્યાએ બીજાને બોલવું હોય તે કામના એજન્ડા ઉપર મેં તક આપી હોય, એના જ બીજા સભ્યશ્રીને તક આપી, તો એમને સમજવું જોઈએ. આપણે બેસી એમાં વોકઆઉટ કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે? એક દિવસ પહેલા થયેલા અકસ્માતના કેસમાં પંચનામું કરવા ગયેલી અમરોલી પોલીસ ઉપર સ્થાનિકોએ વાહન હટાવવા બાબતે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. એક કોન્સ્ટેબલની વર્દી ફાડી નાખી છૂટો પથ્થર મારતા કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી, જે અંગે અમરોલી પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ એક દિવસ પહેલા અમરોલી સાયન રોડ ઉપર જય માતાજી ફાર્મ હાઉસની સામે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતની અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અકસ્માતની તપાસ કરવા માટે અમરોલી પોલીસનો સ્ટાફ પંચનામું કરવા માટે ગયો હતો, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મુકેશ મોહનભાઈ સહિતનો સ્ટાફ પંચનામું કરવા માટે ત્યાં એક ટેમ્પો હટાવી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર 3 યુવકોએ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરી હતી અને ટેમ્પો કેમ હટાવો છો તેમ કહી ગાળાગાળી કરી હતી. આ બબાલનું એક પોલીસ કોન્સ્ટેબલ શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને જોઈને સામે 3 યુવકો વધુ ઉશ્કેરાયા હતા અને તેઓએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો અને એક કોન્સ્ટેબલની વર્દી ફાડી નાખી હતી અને બીજાને માથાના ભાગે પથ્થર મારીને તેઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. પોલીસે હુમલો કરનારા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉત્તર ભારતીયોની ટ્રેનની માંગણી બાદ સરકારે ટ્રેન શરૂ કર્યા બાદ એક નવી સમસ્યા ઊભી થવા પામી છે.
3 ટ્રેનોને લઈ બુકિંગ ઓફિસે જતા લોકોને ભારે વિલા મોઢે ફરવાનો વારો આવ્યો છે। ટ્રેન શરૂ થવા છતાં આ પ્રકારના જવાબો મળતા આજે ઉત્તર ભારતીયોએ સુરત રેલવે સ્ટેશનના ડિવિઝન રેલવે મેનેજરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ઉત્તર ભારતીયોની માંગ બાદ સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ બિહારવાસીઓને લઈને 3 નવી ટ્રેન શરૂ કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા વિવિધ 3 ટ્રેનોને જુદા જુદા શહેરો સાથે લિંક કરી જુદા જુદા નામે શરૂ કરાઈ હતી। આ ટ્રેનમાં જનસાધારણ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, હોલિડે સાપ્તાહિક ટ્રેનનો સમાવેશ થાય છે। આ જાહેરાતને કારણે લોકોને રાહત મળી હતી અને તેઓ ઉત્સાહ સાથે રેલવે કાઉન્ટર પર આ ટ્રેનોની બુકિંગ કરાવવા જતાં સરકારની જાહેરાત કેટલી પોલી છે તે છતું થઈ ગયું હતું। લોકો રેલવે સ્ટેશને નવી ટ્રેનના બુકિંગ માટે જાય છે ત્યારે રેલવે સત્તાધીશો દ્વારા જણાવી દેવામાં આવે છે કે આવું કોઈ બુકિંગ ચાલતું નથી, જેથી ઉત્તર ભારતીયોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ કારણોથી આજે સુરત કોંગ્રેસના નેજા હેઠળ રેલવેના ડિવિઝનલ મેનેજરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી હતી। આજે 31મી મેએ CR પાટીલે બધા જ પેપરમાં વડાપ્રધાન સાથે રેલ મંત્રી સાથે ખોટા આપીને મોટી મોટી જાહેરાતો આપી ઉત્તર ભારતીયોને અને બિહારીઓને લોકોને ખોટી લાલચામાં અને ખોટા ગુમરાહ કર્યા, ખોટા રસ્તે કે આટલી ટ્રેનો મેં ચાલુ કરી છે। અત્યારે અમે AROને જ્યારે આવેદનપત્ર દેવા ગયા તો અમે કીધું કે 120 દિવસ પહેલાં કોઈ પણ ટ્રેન ચાલુ થતી હોય તો એનું બુકિંગ મળતું હોય, તમે આજે પણ 4 મહિનાનું પછી બુકિંગ કરવા તૈયાર નથી, એટલે એનો મતલબ એવો છે કે કોઈ ટ્રેન ચાલુ થઈ નથી અને ખોટા પેપરમાં વાહવા લૂંટવા માટે આ ભારત સરકારના સાંસદો CR પાટીલ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ CR પાટીલે ઉત્તર ભારતીયો અને બિહારીઓને ખોટા ગેરમાર્ગે દોરાવ્યા છે અને ખોટા એ લોકો રેલવે સ્ટેશન આવે છે ત્યારે બુકિંગ લેવા માટે, જ્યારે બુકિંગ મળતું નથી ત્યારે એ લોકોને ખબર પડે છે કે આવી કોઈ ટ્રેન ચાલુ નથી થઈ। તો કોંગ્રેસ પક્ષ દ્વારા અમે રેલવેને આજે એક માહિતી આપીને કીધું કે ભાઈ તમે જો આવા ખોટા પેપરોમાં સાંસદો કોઈ કે રાજ્ય સરકારના કોઈ મંત્રીશ્રીઓના ફોટા મૂકીને આવા ગેરમાર્ગે દોરતા હોય તો એમની માથે FIR કરાવો। એ રેલવેની આમ ગણો તો એની પ્રાથમિક પહેલાં વ્યવસ્થાનો ભાગ જ એક થઈ જાય કે એની રેલનો કોઈ ખોટી એડવર્ટાઇઝ કરતું હોય તો એને FIR રેલવે જ કરાવે, એવી અમારી। આજે 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડેની દુનિયા સાથે શહેરમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં ભારતમાં રોજ 15,000થી વધારે લોકો જેનાથી મોતને ભેટે છે તે મોતની સામગ્રીઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। ગુરુ દ્વારા વ્યસન મુક્ત કરાયેલા લોકો પાસેથી લીધેલા બીડી, સિગરેટ, માવા, ગુટકા વગેરેના પેકેટોની હોળી કરવામાં આવી હતી। વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા છેલ્લા 5 વર્ષથી વ્યસન મુક્તિનું અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત છેલ્લા 5 વર્ષથી વ્યસન મુક્તિ રથ સુરતના જુદા જુદા વિસ્તારોમાં ફરે છે અને તે દ્વારા રોજ 50થી વધુ લોકો વ્યસન છોડી રહ્યા છે। આજે વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત ગુરુકુળ દ્વારા વ્યસનની સામગ્રીની હોળી કરીને લોક જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વ્યસન મુક્ત કરાયેલા લોકો પાસેથી લીધેલા બીડી, સિગરેટ, માવા, ગુટકા વગેરેના પેકેટોની હોળી કરવામાં આવી હતી। ગુરુકુળના સંતો મહંતોએ હાજર રહી મોતની સામગ્રીને અગ્નિદાહ આપ્યો હતો। આ પ્રસંગે વેડરોડ ગુરુકુળના શ્રી ધર્મવલ્લભદાસજી સહિતના સંતો તેમજ હરિભક્તો જોડાયા હતા। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગામડે ગામડે એ વ્યસન મુક્તિનું અભિયાન પણ એ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ, એમના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા આખો વિડીયો રથ થઈ તૈયાર કરવામાં આવેલો છે અને એ રથમાં માણસો વિડીયો જોવે, ચિત્ર જોવે અને એ વ્યસન મૂકી અને પોતે સ્વેચ્છાએ આ બધા છોડતા હોય છે। ત્યારે આજે વિશ્વ ટોબેકો દિવસ નિમિત્તે વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ એકઠા થયેલા ગુટકા, બીડી, તમાકુ, સિગારેટ, માવા એ આદિકનું દહન આજે કરવામાં આવેલું। સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે રાંદેર વિસ્તારના ગોરાટ રોડ ઉપરથી દારૂ ભરેલી કાર સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા। પોલીસે કાર અને દારૂ મળી કુલ ₹3,28,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસ મથકની હદમાં સમાવેશ થતા ગોરાટ રોડ ઉપરથી દારૂ ભરેલી ટાવેરા કાર સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા।
પોલીસે બુટલેગરોની પૂછપરછ કરતા પોતાના નામ અમરોલીના કોસાડ આવાસમાં રહેતો મોહમ્મદ સઈદ, રઝાક શેખ અને ફેઝલ દાઉદ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ₹27,000નો દારૂ, 3 મોબાઈલ ફોન અને કાર મળી કુલ ₹3,28,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે ઓલપાડના સીની ગામમાં રહેતો લાલુ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. ડીસીબી પોસ્ટનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન રાંદેર વિસ્તારમાં સુકન ટેનામેન્ટ સામે ગોરાટ રોડ ઉપર જાહેરમાં એક ટવેરા ગાડી રોકતા ટવેરા ગાડીમાંથી દેશી દારૂ 1350 લીટર કિંમત 27,000નો સાથે 3 તોમતદારો અને મોબાઈલ નંગ 3 સાથે કુલ 3,28,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. જે બાબતે ડીસીબી પોસ્ટમાં નશાબંધી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એક તોમતદાર એમાં વોન્ટેડ છે. મજુરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ટ્રેનિંગ નર્સિંગ એસોસિએશન ગુજરાતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ થયા બાદ આજે ફરી 2 પેનલો પૈકી એકની ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ભાગ લેવા ગુજરાતભરના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના નર્સિંગ ટીચરો હાજર રહ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. જ્યારે યજમાન બનેલી સુરત નર્સિંગ એસોસિએશનને તમામ લોકોએ સૌની સુંદર રીતે કાળજી લીધી હતી. જ્યારે હાજર સૌ નર્સિંગ એસોસિએશનના લોકોએ આ ચૂંટણીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ઇકબાલ કડિયાળા, પ્રમુખ નર્સિંગ એસોસિએશન, જે ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત બ્રાન્ચની એટલે કે નર્સિંગની જે એસોસિએશન છે એની આજે ચૂંટણી છે. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલનો ટીચિંગ સ્ટાફ સુરત ખાતે પધાર્યો છે. 2 પેનલ ઊભેલી છે. ખૂબ સારા માહોલમાં ઇલેક્શન ચાલી રહેલું છે અને દર 5 વર્ષે આ રીતે ભેગા થતા હોય છે. આમ તો મોટેભાગે દર્દીઓ સાથે સેવા બજાવતા હોય, હોસ્પિટલમાં બાળકોને ભણાવતા હોય, પરંતુ આજનો દિવસ એ ખૂબ ખુશીનો માહોલ છે. એકબીજાને ભેગા થઈ મળ્યા છે. જામનગર, રાજકોટ, કચ્છ, ભુજ, ગુજરાતના ખૂણે ખૂણેથી બહેનો આવ્યા છે. સરથાણા જકાતનાકા પાસે કોમ્યુનિટી હોલમાં આજે સરકારના પારદર્શી શાસન અને તેમની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર અસ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ એસએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. મેયર અસ્મિતાબેન શિરોયા અને ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા લોકોને સેવા સેતુની તમામ વિગત આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સૌ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના તમામ વિભાગ તેમજ સરકારની વિવિધ યોજનાઓના ટેબલ મૂકવામાં આવ્યા હતા, જેમાં આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, આવકનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટી સહિતની યોજનાનો લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. જ્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સુજલ ઉડેબાદ કનુભાઈ ગોંડલિયા, આપને વિનંતી કરીશ કે આપ પણ તૈયાર રહેશો. ત્યારબાદ વિપુલભાઈ કલસરિયા, ત્યારબાદ જયશ્રીબેન કોરાટ, આપને ત્યારબાદ શ્રી ઋત્વી મોરડિયા, જયાબેન કોટડિયા, આપને મા અમૃતમ વાત્સલ્ય, રમેશભાઈ ઠુમર, એમના વરદ હસ્તે સ્વીકારશો. નાનજીભાઈ ગોયાડ. લીંબાયત આંબેડકર વસાહતની સામે કચરાના પ્લાન્ટમાંથી જાડી જાખરામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે દારૂનું વેચાણ કરતા 2 બુટલેગરોને રંગે હાથ પકડાઈ ગયા હતા, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લીંબાયત પોલીસને બાતમી મળી હતી કે આંબેડકર વસાહતની સામે આવેલી એસએમસીના કચરા પ્લાન્ટમાં જાડી જાખરાવાળી જગ્યામાં દારૂનો જથ્થો સંતાડી બુટલેગરો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે.
આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો ત્યારે મહારાષ્ટ્ર અહેમદનગર જિલ્લાના રહાના ગામનો વતની અને હાલ ઉધના સંજયનગર ઝુંપડપટ્ટીમાં રહેતો દત્તા ગોપાલ શિંદે અને મુકેશ કેવટ નામનો બુટલેગર દારૂનું વેચાણ કરતા રંગે હાથ પકડાઈ ગયા હતા, જ્યારે ભેસ્તાનમાં રહેતો મોહસિન ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝાડી ઝાખરામાં સંતાડી રાખેલી ₹38,400ની 768 નંગ દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી ભાગે છૂટેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે એક વાહન ચોરને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે મધુરમ સર્કલ પાસે ચોરીની બાઇક સાથે એક યુવક ફરી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે બાઇક સાથે ડિંડોલી સ્થિત ગાજરિયા ટેકરા ફળિયામાં રહેતો લાલુ સોચા રાઠોડ નામના વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા બાઇક ચોરી કર્યા હોવાની તેણે કબૂલાત કરી હતી. એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં ગૌ હત્યા મામલે કોંગ્રેસ બીજેપી વચ્ચે મારામારી, કોંગ્રેસ પ્રમુખનો શર્ટ ફાટ્યો. ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરો, રાજસ્થાન હાઈકોર્ટની ભલામણ. લાલકૃષ્ણ અડવાણીના રાષ્ટ્રપતિ બનવાના રસ્તા થયા ખુલ્લા, કોર્ટ કેસનો કોઈ ફરક પડશે નહીં. અને કાબુલમાં ઇન્ડિયન એમ્બેસી નજીક બોમ્બ વિસ્ફોટ, 50ના મોતની આશંકા. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. અમદાવાદ શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌહત્યાના વિરોધમાં ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ 48 કલાકના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ત્યારે ઉપવાસના સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો, જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ અને પૂર્વ મેયર અમિત શાહ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં કોંગ્રેસના શહેર પ્રમુખનો શર્ટ ફાટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઉપવાસ સ્થળે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો ઉપરાંત ભાજપના કાર્યકરો પણ હાજર હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ અહીં આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમારા કાર્યકરોને જોતા જ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને અમારી ઉપર પથ્થરમારો કર્યો હતો, જ્યારે ભાજપનું કહેવું છે કે મારામારીની શરૂઆત કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે કેસની સુનાવણી વખતે એવી ભલામણ કરી છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવું જોઈએ. હાલ ભારતમાં વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. કોર્ટ એમ પણ કહે છે કે ગાયની હત્યા કરનારને આજીવન કેદની સજા થવી જોઈએ. કતલખાનાઓ માટેના પશુઓનું પશુ બજારમાં વેચાણ કે ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકતા કેન્દ્ર સરકારના નોટિફિકેશન વિરુદ્ધ દેશના બિન ભાજપ રાજ્યોના અમુક ભાગોમાં વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા છે. તેવામાં રાજસ્થાન હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની ભલામણ કરી છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પુડુચેરીમાં બિનભાજપી સરકારો છે. ત્યાં કેન્દ્રના નોટિફિકેશન સામે વિરોધ થયો છે. કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે નવા નિયમો દર્શાવતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે અનુસાર કતલખાનામાં લઈ જવા માટે કે કોઈ ધાર્મિક હેતુઓ માટે બલિદાન આપવા પશુ બજારોમાં ગાય, બળદ અને ઊંટના વેચાણ કે ખરીદી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાબરી મસ્જિદ તોડવાના કેસમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તથા બીજેપીના અન્ય નેતાઓ વિરુદ્ધ કાવતરાખોરીનો કેસ ચાલશે. એ બાબતે લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એ નેતાઓ સામે બાબરી મસ્જિદ તોડવાના કાવતરા તથા અન્ય કાનૂની જોગવાઈઓ હેઠળ આરોપો નક્કી કરવાની સૂચના આપી છે. આ પરિસ્થિતિમાં અડવાણી અને જોશીની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સામે પ્રશ્નાર્થ ચિહ્નો વિવાદ નિરર્થક હોવાનું કાનૂની નિષ્ણાંતો કહે છે. કાનૂની નિષ્ણાંતોના મત પ્રમાણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીનો નિર્ણય લેવાની બાબતમાં કોઈ કાયદેસર સમસ્યા નથી. આ બાબત ફક્ત નૈતિકતાનો મુદ્દો છે.
નૈતિકતાના માપદંડો દરેક નેતા માટે જુદા જુદા હોય છે, પરંતુ કાયદા અને બંધારણમાં ક્યાંય ફક્ત આરોપ મૂકવાથી ઉમેદવારીમાં કોઈ ફેર પડતો નથી. બીજેપીના સિનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો કરવાનો કેસ પેન્ડિંગ હતો અને હવે સર્વોચ્ચ અદાલતે બાબરી મસ્જિદ તોડવાના આરોપસર પણ કેસ ચલાવવાની સૂચના આપી છે. એ સંજોગોમાં આ વિષય ફક્ત નૈતિકતાનો બને છે. બંધારણ અને કાયદાના સંદર્ભમાં જોતા જેની સામે ક્રિમિનલ કેસ ચાલતો હોય તે ચૂંટણી લડી ન શકે તેવું કાયદામાં ક્યાંય નથી. બંધારણના મૂળભૂત નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિને દોષી ઠેરવવામાં ન આવે ત્યાં સુધી તે કાનૂની દ્રષ્ટિએ નિર્દોષ છે. એ સ્થિતિમાં સંબંધિત નેતાઓ સામેના આરોપો અદાલતી કાર્યવાહીનો વિષય બને છે. આ કાર્યવાહી પૂરી થયા પછી તેઓ દોષી છે કે નહીં એ નક્કી થશે. એ સંજોગોમાં કાયદેસર રીતે ચૂંટણી લડતા તેમને રોકી ન શકાય. કાબુલમાં ઇન્ડિયન એમ્બેસીની નજીક આજે સવારે મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાન હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 60 લોકો ઘાયલ થયાની જાણ થઈ છે. જોકે અફઘાન અધિકારીઓનું કહેવું છે કે એક સ્યુસાઇડ કાર બોમ્બિંગ હતું, જેમાં 50 જણા ઘાયલ થયા છે અથવા તો માર્યા ગયાની આશંકા છે. આ બ્લાસ્ટ ઇન્ડિયન એમ્બેસીથી માત્ર 50 મીટરના અંતરે જર્મન ગેટમાં થયો છે. એમ્બેસીના સ્ટાફના તમામ કર્મચારીઓ સલામત છે. જોકે બ્લાસ્ટની અસરના કારણે એમ્બેસીની બારીઓના કાચ તૂટ્યા છે અને એમ્બેસીના બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. કાબુલમાં ઇન્ડિયન એમ્બેસેડર મનપ્રીત વોહરાના જણાવ્યું છે કે અમારી બિલ્ડિંગ સહિત આજુબાજુની બિલ્ડિંગોને પણ ખાસું નુકસાન થયું છે, પરંતુ અમારો સ્ટાફ સલામત છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કરીને એમ્બેસીનો સ્ટાફ સલામત હોવા માટે ઈશ્વરનો આભાર માન્યો છે. આ પહેલા 13 મેના રોજ કાબુલમાં એક કાર પર હાથગોળાથી કરવામાં આવેલા હુમલોમાં 3 સામાન્ય નાગરિકોના મોત થયા હતા. ગૃહ મંત્રાલયના ઉપપ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યું કે મૃત્યુ પામનારાઓના પાણી પુરવઠા વિભાગની 2 મહિલા કર્મચારીઓ અને એક નાનું બાળક હતું. દાનિશે જણાવેલું કે કાર ચાલક ઘાયલ થયો છે અને કોઈ પણ સમૂહે આ હુમલાની જવાબદારી લીધી નથી. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ચોકબજાર વિસ્તારમાં બળાત્કારનો ભોગ બનેલી 13 વર્ષીય કિશોરીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપતા ચકચાર. ઉધના રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી, દારૂ ભરેલા બેગ સાથે 2 શખ્સોની ધરપકડ. સ્મીમેર સહિતના મુદ્દાને લઈ સામાન્ય સભા તોફાની બની. શહેર પોલીસ પર વધુ એકવાર હુમલો, પંચનામું કરવા ગયેલી અમરોલી પોલીસ પર પથ્થરમારો. ઉત્તર ભારતની નવી 3 ટ્રેન ફાળવ્યા બાદ બુકિંગ ચાલુ ન કરાતા કોંગ્રેસનું રેલવે મેનેજરને આવેદન. અને આજે વિશ્વ તમાકુ નિષેધ દિન, સ્વામિનારાયણ ગુરુકુળમાં તંબાકુ પ્રોડક્ટની કરાઈ હોળી. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.